મુરારી બાપુએ એવું કહેલું, પૂજ્ય મુરારી બાપુએ, કે માતાજીએ પક્ષપાત કર્યો છે થોડોક, કે ચારણોને બહુ વધારે પડતો વાલ કર્યો છે, કે એમને ખોળામાં બેસાડ્યા, એમને વાલ આપ્યો, એને માથામાં ટેરવા ફેરવ્યા, અને એક ટેરવું જીભે અડાડી દીધું કે જેનાથી ચારણો આવું સરસ ગાઈ શકે. એવું શું સ્પેશિયલ છે ગઢવીઓમાં અને ચારણોમાં કે એવું કહેવાય કે એનું બાળક રોતું હોય ને તો બાળક પણ સૂરમાં રોતું હોય અને ચાલતા ચાલતા દુહાઓ બનાવી શકે? તો એવી શું વિશેષતા છે ગઢવી સમાજની? માતાજીએ આટલો પ્રેમ દાખવ્યો છે, પક્ષપાત કર્યો છે, એનું મેં જે અમારા વડીલો પાસેથી સાંભળ્યું એની વાત કરું કે પહેલા તો અમારી જ્ઞાતિ 4 વર્ણોમાં નથી. ચારણ, આ સંસ્કૃત શબ્દ છે ચારણ, એટલે કે બ્રાહ્મણ, શુદ્ર, ક્ષત્રિય અને વૈશ્ય, આ 4 વર્ણોની બહાર છે. શિવના ગણ છે. તમે શાસ્ત્રોમાં તપાસ કરશો તો એમાં તમને લાગશે, જણાશે કે શિવના જે ગણો છે, યક્ષ, કિન્નર, ગાંધર્વ, ચારણ, આ બધા શિવના ગણો છે. અને પૃથુ રાજા શિવની ભક્તિ કરી, શિવની ઉપાસના કરી, અને ચારણોને એને ખબર હતી કે ચારણો વિદ્વાન છે, ચારણો કલાને વરેલા છે, તો એવા ચારણો મારે પૃથ્વી પર જોઈએ છે. એટલે પૃથુ રાજા શંકરની તપશ્ચર્યા કરી, શિવજી પાસેથી વરદાન પ્રાપ્ત કરી અને ચારણોને લઈ આવ્યા. ત્યારે ચારણો શક્તિ ઉપાસક, અમે દેવી પુત્ર કહેવાય. એટલે માતાજીને અમે ના પાડતા હતા, માતાજી અમારે જવું નથી આ મૃત્યુલોકમાં, આવું સ્વર્ગ મૂકી, આવું કૈલાશ મૂકી. તો માતાજી કે નહીં, તમારા બાપુજી વચન દીધું એટલે તમારે જવું તો પડશે. તો કે તો માં તું અમને વચન આપ કે અમારે જ્યારે કઈ ભીડ પડે, અમારે જ્યાં પણ તકલીફ પડે, અમે જ્યારે તને યાદ કરીએ ત્યારે તું આવો. એટલે માતાજી એવા વચને બંધાણા છે. અને તમને પ્રમાણ સાથે કહું કે દેવીના જે અવતાર થયા છે, તમે ખોડિયારમાં કયો, સોનલમાં કયો, મોગલમાં કયો, બહુચરાજી કયો, બાલવીમાં કયો, બુટ ભવાની કયો, અને ખોડિયારમાં અને 7 બેન, જે જગદંબાએ અવતાર લીધા છે એ બધા ચારણની જ્ઞાતિમાં લીધા છે. એટલે ચારણની સાથે જગદંબા બોલે બંધાણી છે. એટલે વાલા હોય ને. વાહ બે વાહ. જી.